90 સ્પીડ પેરેગ્રાફ સ્ટાર્ટ। આ કામના આરોપીઓએ મોજે હમીરપુરા ગામે તારીખ 29/1/24ના કલાક 22:30 વાગ્યે ફરિયાદીની દીકરી કિંજલબેનને તેની સાસરીમાં છેલ્લા 3 વર્ષથી તેને સંતાન ન હોવાથી તે બાબતે કહેતા કે તું વાંઝણી છે, તારે છોકરા થતા નથી, તું અમારું ઘર છોડી જતી રહે વગેરે મેણાટોણા મારતા હતા તથા તેના પતિ સંજયકુમાર અવારનવાર ગળદાપાટુનો માર મારી શંકાઓ કરી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ આપતા અને તારીખ 29/2/24ના રોજ રાત્રિના 10:30 કલાકે તેના પતિએ શંકાઓ કરી ફરિયાદીની દીકરીને ડાબા હાથે તથા માથાના ભાગે લાકડીઓથી માર મારી ઈજાઓ કરી તથા તેના સાસુ સસરાએ ગળદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ, જે અંગેની ફરિયાદ આરોપીઓ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 68/24થી ભારતીય દંડ સંહિતાની કલમ 498, 323, 504, 506(2), 114 મુજબના ગુન્હા અંગે નોંધવામાં આવતા હાલના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાતા તપાસ કરનાર અમલદાર દ્વારા ગુનાની તપાસ કરતા જરૂરી પંચનામા કરી લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી આરોપીઓ સામે પૂરતો પુરાવો મળતા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 173(2) મુજબનું ચાર્જશીટ અત્રેની અદાલતમાં રજૂ કરેલ। આ પ્રમાણે આરોપીઓ સામે ગુન્હાનું કોગ્નિઝન્સ લઈ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 204 અન્વયે સમન્સ ઇસ્યુ કરવામાં આવતા આરોપીઓ આ અદાલત સમક્ષ હાજર થયેલ છે। સદર ફરિયાદી તથા સાહેદોના પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેઓ તેમના પુરાવા દરમિયાન આરોપીઓને સાહેદ સાથે ઘરના કામકાજ બાબતે સામાન્ય બોલાચાલી થતી હતી અને ફરિયાદીએ આવેશમાં આવીને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલાનું જણાવી આરોપીઓએ ભેગા મળી સાહેદ કિંજલબેનને કોઈ મેણાટોણા મારી શારીરિક કે માનસિક ત્રાસ આપી તેની સાથે મારઝૂડ કરી તેની સાથે ખરાબ વર્તન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય તેવું બનેલ ન હોવાનું જણાવી ભોગ બનનાર સાહેદને આરોપીઓ સાથે છૂટાછેડા થઈ ગયેલ હોવાનું જણાવેલ છે તેમજ આરોપીઓ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ દરમિયાન પણ સામાન્ય બોલાચાલી થયેલ અન્ય કોઈ બનાવ બનેલ નથી। તેઓએ કબૂલેલ છે કે તેઓને આરોપીઓ સાથે સમાધાન થઈ ગયેલ છે અને હવે કોઈ તકરાર રહેતી નથી તેમજ આરોપીઓ ભેગા મળી ભોગ બનનાર સાહેદને મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી તેની સાથે મારઝૂડ કરી તેની સાથે ખરાબ વર્તન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય તેવું બનેલ ન હોવાની હકીકત કબૂલેલ છે। આમ આ કામે તપાસેલ ફરિયાદી તથા સાહેદોના પુરાવાથી આરોપીઓ વિરુદ્ધની કોઈ હકીકત પુરવાર થતી ન હોય આરોપીઓને હાલના ગુનાના કામે સંકળી શકાય।